બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. ભરી ભરીને સવાર પીધી, ભરી ભરીને સવાર પીધી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી, ફૂલ ફૂલને પીવા દીધી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. પાન પાનમાં ટસરે ટમકી, પાન પાનમાં ટસરે ટમકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. ટહુકે ટહુકે ચોગમ રણકી, ટહુકે ટહુકે ચોગમ રણકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. ક્યાંક કમળ સરોવરમાં ચમકી, ક્યાંક કમળ સરોવરમાં ચમકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. પનઘટ પર બેડામાં ઝબકી, પનઘટ પર બેડામાં ઝબકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. મોર પીછમાં ફર ફર ફરકી, મોર પીછમાં ફર ફર ફરકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. રાતી હથેળીઓમાં છલકી, રાતી હથેળીઓમાં છલકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. વાદળ વાદળ રંગે ઢળતી, વાદળ વાદળ રંગે ઢળતી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લડતી, પતંગિયાની પાંખે લડતી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. માટીના કણ કણમાં ગહેકી, માટીના કણ કણમાં ગહેકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. તડકામાં તાજપથી મહેકી, તડકામાં તાજપથી મહેકી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. હસતા હસતા મનમાં ઉગી, હસતા હસતા મનમાં ઉગી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં પૂગી, રમતા રમતા ઘરમાં પૂગી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. સોના જેવી સવાર છે જી, સોના જેવી સવાર છે જી. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. ભરી ભરીને સવાર પીધી, સોના જેવી સવાર છે જી. ફૂલ ફૂલને પીવા દીધી, સોના જેવી સવાર છે જી. સમજૂતી. કવિ કહે છે, સવારનું વાતાવરણ એટલું સુંદર છે કે સોના જેવી ઝગમગાટ કરતી સવારને જાણે ભરી ભરીને પીધી છે. સોના જેવી સવારમાં ફૂલો પણ જાણે સુંદર રીતે ખીલી ઉઠ્યા છે. પાન પાનમાં ટસરે ટમકી, સોના જેવી સવાર છે જી. ટહુકે ટહુકે ચોગમ રણકી,
સોના જેવી સવાર છે જી. સમજૂતી: દરેક પાંદડાની કુમળી લાલ રેખાઓમાં સવાર જાણે સોના જેવી ઝગમગાટ કરતા આછા પ્રકાશથી ચમકી ઉઠી છે. ચારેય બાજુએ પક્ષીઓના સુંદર મધુર અવાજથી સવાર જાણે સોના જેવી રણકી ઉઠી છે. ક્યાંક કમળ સરોવરમાં ચમકી સોના જેવી સવાર છે જી. પનઘટ પર બેડામાં ઝબકી સોના જેવી સવાર છે જી. સમજૂતી: સોના જેવી ઝગમગાટ કરતી સવાર જાણે ક્યાંક સરોવરમાં ઉગેલા કમળોમાં ચમકી રહી છે, તો ક્યાંક પનઘટ પર પાણી ભરવા જતી પનિહારીઓના બેડામાં ચમકી રહી છે. મોરપીંછમાં ફરફર ફરકી સોના જેવી સવાર છે જી. રાતી હથેલીઓમાં છલકી સોના જેવી સવાર છે જી. સમજૂતી: સોના જેવી ઝગમગાટ કરતી સવાર જાણે ક્યાંક મોરના પીંછામાં ફરફર કરતી ફરકી રહી છે, તો ક્યાંક બાળકોની રાતી હથેળીઓમાં છલકાઈ રહી છે. વાદળ વાદળ રંગે ઢળતી સોના જેવી સવાર છે જી. પતંગિયાની પાંખે લળતી સોના જેવી સવાર છે જી. સમજૂતી: સોના જેવી ઝગમગાટ કરતી સવાર જાણે ક્યાંક વાદળ વાદળમાં જુદા જુદા રંગોથી રંગાઈ રહી છે, તો ક્યાંક પતંગિયાની રંગીન પાંખોમાં ઉમંગથી ઝૂકતી આવી રહી છે. માટીના કણકણમાં ગહેકી સોના જેવી સવાર છે જી. તડકામાં તાજબથી મહેકી સોના જેવી સવાર છે જી. સમજૂતી: સોના જેવી ઝગમગાટ કરતી સવાર જાણે ક્યાંક માટીના કણે કણમાં ઉમંગથી ગહેકી ઉઠી છે, તો ક્યાંક તડકામાં તાજગી રૂપે સુગંધે પ્રસરાઈ રહી છે. હસતા હસતા મનમાં ઉગી સોના જેવી સવાર છે જી. રમતા રમતા ઘરમાં પૂગી સોના જેવી સવાર છે જી. સમજૂતી: સોના જેવી ઝગમગાટ કરતી સવાર જાણે ક્યાંક હસતા હસતા મનમાં ઉગી રહી છે, તો ક્યાંક રમતા રમતા ઘરમાં પહોંચી ગઈ છે. કાવ્ય 18 સોના જેવી સવાર. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. સોના જેવી સવાર એ સુંદર મજાનું પ્રકૃતિ ગીત છે, જેના કવિ છે શ્રી ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ. તેમનો જન્મ ઈસવીસન 1938માં પંચમહાલ જિલ્લાના કાલોલ ગામમાં થયો હતો. કવિ શ્રી ચંદ્રકાંત શેઠે વર્ષો સુધી કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું છે. તેમણે કવિતા, નિબંધ, વિવેચન, નાટક, વાર્તા, સંપાદન, અનુવાદ વગેરે અનેક સાહિત્ય સ્વરૂપોમાં સફળતાપૂર્વક લેખન કાર્ય કર્યું છે. તેમણે બાળપણ તેમજ કિશોર વયના સંસ્મરણો આલેખતી એમની ધૂળમાની પગલીઓને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી ઈસવીસન 1986ના વર્ષનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સિવાય પણ તેમને અન્ય પુરસ્કારો પ્રાપ્ત થયા છે. બાળકો અને પ્રૌઢો માટેના ગીત સંગ્રહો પણ તેમણે આપ્યા છે. બાળ દોસ્તો, સોના જેવી સવાર એ પ્રકૃતિ ગીતમાં કવિએ શબ્દોની સહાયથી સોના જેવી ઉગતી સવારના એકથી એક ચડિયાતા અને મન ભરી દે તેવા વિવિધતા ભર્યા અસરકારક હૃદયસ્પર્શી ચિત્રો રજૂ કર્યા છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આપણે અગાઉના એકમમાં અકર્મક ક્રિયાપદ વિશે શીખી ગયા છીએ. આજે આપણે ક્રિયાપદના વધુ એક પ્રકાર સકર્મક ક્રિયાપદ વિશે જાણકારી મેળવીએ. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, તેમણે જવાબ આપ્યો. બીજું વાક્ય છે, હવે તમે રથ છોડી નાખો.
ત્રીજું વાક્ય છે, શ્રી કૃષ્ણે ઘોડા છોડી નાખ્યા. બાળ દોસ્તો, ઉપરના ત્રણેય વાક્યોમાં તમે કહેશો કે આપવું અને છોડી નાખવું એ ક્રિયા સૂચવતા પદો છે, એટલે કે ક્રિયાપદો છે. વળી તેમણે, તમે, શ્રી કૃષ્ણે એ ક્રિયા કરનાર પદો છે, એટલે કે કર્તા છે. પરંતુ અહીં તમે જોશો કે જવાબ, રથ અને ઘોડા જેવા પદો એક એક કર્મ છે. આમ અહીં આપેલા વાક્યોમાં આપવું અને નાખવું એ ક્રિયાપદોને એક જ કર્મ લગાડવાની જરૂર પડી હોવાથી આવા ક્રિયાપદો એક કર્મક કે સકર્મક છે. ટૂંકમાં કહીએ તો વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને એક જ કર્મ લગાડવાની જરૂર પડે તે ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ છે એમ કહેવાય. આ ઉપરાંત સકર્મક તરીકે ખાવું, મારવું, વાંચવું, મૂકવું, તોડવું, ફોડવું વગેરે જેવા ક્રિયાપદો પણ આવે છે.